ભારત 1947ની 15મી ઓગસ્ટે આઝાદ થયું હતું, પણ જૂનાગઢ નહીં. જૂનાગઢના નવાબને જૂનાગઢ પાકિસ્તાન સાથે ભેળવી દેવું હતું. પ્રજા મોટા ભાગે હિન્દુ હતી અને પાકિસ્તાન સાથે ભેળવી દે તો બહુ અઘરી પરિસ્થિતિ ઊભી થાય. ત્યારે ઘણા આગેવાનો અને નાના મોટા રાજાઓએ એનો વિરોધ કરેલો અને આરઝી હુકુમત કરીને એક સરકાર પણ બનાવી. અમારા શેરગઢ ચોવીસીના રાજા મહિયા ક્ષત્રિય હતા અને એમણે પોતાના હિતનું ન વિચારતા રૈયતનું વિચારીને નવાબને જૂનાગઢ પાકિસ્તાન સાથે ન ભેળવી દે તે માટે પોતાના સૈનિકો આરઝી હુકુમતને આપેલ અને નવાબને પાકિસ્તાન ભાગવા મજબૂર કરેલ અને 9/11/1947ના જૂનાગઢ ભારત સાથે ભળી ગયું હતું. આ યોગદાનની આટલા વર્ષો પછી ગુજરાત સરકારે નોંધ લીધી અને રાજાના સીધી લીટીના વારસદાર શેરગઢ દરબાર બચુબાપુ બાબરિયાને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. એ મહિયા ક્ષત્રિય સમાજ માટે ગૌરવની વાત છે.